હેલો સ્ટુડન્ટ, આની પહેલાંના લેક્ચરમાં આપણે સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ, સંચાલન વિજ્ઞાન અને કળા, સંચાલનની સપાટીઓ અને સપાટીઓ વચ્ચેનો તફાવત જોઈ ગયા. હવે પહેલા ચેપ્ટરની અંદર આગળ એની પછીનો ટોપિક સંચાલનના કાર્યો. ધંધાકીય હેતુઓ સિદ્ધ કરવા માટે તેનું સંચાલન કાર્યક્ષમતાપૂર્વક થવું જોઈએ. આ માટે સંચાલન પ્રક્રિયાને અનુસરવી પડે. પ્રક્રિયા એટલે પૂર્વ નિર્ધારિત હેતુઓને સિદ્ધ કરવા માટે તબક્કાવાર ચાલતી સતત પ્રવૃત્તિ. હવે જો આપણે જોયું કે ભાઈ તમે સંચાલન કેવી રીતે કરી શકો કે ભાઈ કોઈ પાસેથી તમારે કાર્ય લેવું હોય તો વ્યવસ્થિત તબક્કાવાર, તો કે પહેલાં તમારે આયોજન કરવું પડે, પછી એનું વ્યવસ્થાપન કરવું પડે. એવી રીતે તબક્કાવાર. અને જો તમારે ધંધાનું ધ્યેય નક્કી કરવું હોય અને જો તમે તબક્કાવાર સંચાલન ન કરો તો કદાચ એવું બની શકે કે તમારું સંચાલન, તમારો જે ધ્યેય છે એ સિદ્ધ ન થાય. ઓકે, એકમના હેતુઓ પ્રાપ્ત કરવા માટે સંચાલનના વિવિધ કાર્યો તબક્કાવાર ક્રમબદ્ધ ગોઠવવા પડે છે. તમારે સંચાલનના દરેક કાર્યો કેવી રીતે, તો કે ક્રમબદ્ધ ગોઠવવા પડે, એક પછી એક. તેથી સંચાલનને એક પ્રક્રિયા તરીકે ઓળખી શકાય છે. સંચાલન શું છે? એક પ્રક્રિયા. શું કામ? તો કે એમાં તબક્કાવાર એક પછી એક કાર્ય જેમ લાઇનમાં થતા હોય એવી રીતે જ કરવા પડે છે. સંચાલન પ્રક્રિયામાં કયા કયા કાર્યો હોવા જોઈએ તે માટે જુદા જુદા વિદ્વાનો વચ્ચે મતમતાંતર છે. સંચાલનને અભ્યાસના વિષય અથવા જ્ઞાનના એક ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે તે અંગે અનેક વિચારકો, વિદ્વાનો જુદા જુદા મંતવ્યો ધરાવે છે. એવું નથી કે કોઈ એક વિદ્વાને તે કહી દીધું કે ભાઈ આ તે સંચાલનના કાર્યો છે. દરેક વિદ્વાનના મતે અલગ અલગ કે ભાઈ સંચાલન આવી રીતે હોવું જોઈએ તો એ આવી રીતે, આવી રીતે હોવું જોઈએ આવી રીતે. સંચાલનને એક અભ્યાસનો વિષય બનાવવામાં આવ્યો છે કે ભાઈ જે લોકો જેવી રીતે વિચારે એની રીતે એ બરોબર છે. ઓકે, હવે જો સંચાલનના કાર્યોનું વર્ગીકરણ નીચે આપ્યું છે અલગ અલગ વિદ્વાનોના મતે, એ તમે જોઈ લેજો. હવે આપણે આની અંદર જે મહત્ત્વના અને જરૂરી કે જે હોવા જ જોઈએ સંચાલનની અંદર એવા તે કાર્યોનો અભ્યાસ કરીશું. સૌથી પહેલું આયોજન. આયોજન એટલે શું? આમ તો આયોજન એટલે તમને બધાને ખબર જ હશે કે ભાઈ પ્લાનિંગ. પ્લાનિંગ એટલે શું કે ભાઈ તમારે જો કોઈ પણ કાર્ય કરવાનું હોય તો તમે સૌથી પહેલાં શું કરો? પ્લાનિંગ. કોઈ તમારે પિકનિકમાં જવાનું હોય કે તમારે એક્ઝામ આપવા જવાનું હોય, સૌથી પહેલાં પ્લાનિંગ શું છે? મહત્ત્વનું. હવે આપણે જોઈએ, ઇવન ગોડ કેન નોટ ચેન્જ ધ પાસ્ટ બટ મેન કેન ચેન્જ ધ ફ્યુચર. ઓકે, જો આની અંદર કહેવામાં આવ્યું છે ભગવાન પણ તમારું ભૂતકાળ બદલી શકતા નથી, પણ માણસ એવો છે કે જે ભવિષ્ય શું કરી શકે છે? બદલી શકે છે. હવે કેવી રીતે? અપેક્ષિત પરિણામો હાંસલ કરવા માટે હકીકતોની પસંદગી કરવી, તેની વચ્ચે આંતર સંબંધો સ્થાપવા અને જરૂરી પ્રવૃત્તિઓના અવલોકન અને ઘડતર માટે પૂર્વ અનુમાન કરવું એટલે આયોજન. આયોજન એટલે હું? તમારે અપેક્ષિત પરિણામો જો હાંસલ કરવા હોય, એટલે કે તમે નક્કી કરેલા પરિણામો હાંસલ કરવા હોય તો તે માટે તમારે ભવિષ્યમાં આવનારી જે હકીકતો છે એનો શું કરવો પડે? તમારે સામનો કરવો પડે. અને એ પ્રવૃત્તિઓનો આમ કે ભાઈ એનાથી તમે કેવી રીતે નિવારણ લાવશો એનું પૂર્વ અનુમાન કરવું પડે, કે અવલોકન અને ઘડતર કરવું પડે. ઓકે, એટલે શું? આયોજન. સંચાલનના કાર્યની શરૂઆત આયોજનથી થાય છે. નક્કી કરેલા હેતુઓને સિદ્ધ કરવા માટે કયું કાર્ય કોણે, ક્યારે, કેવી રીતે, કેટલા પ્રમાણમાં કરવાનું છે અને ક્યારે પૂર્ણ કરવાનું છે તેની અગાઉથી કરવામાં આવતી બુદ્ધિપૂર્વકની વિચારણા એટલે આયોજન. આયોજન એટલે શું? તો કે અગાઉથી નક્કી કરેલા જે હેતુ છે એને સિદ્ધ કરવા માટે કયું કાર્ય કોણ કરશે, ક્યારે કરશે, કેવી રીતે કરશે, કેટલા પ્રમાણમાં કરશે અને કયા સમયે એ કાર્ય પૂરું થશે, એ દરેકની અગાઉથી કરવામાં આવતી બુદ્ધિપૂર્વકની વિચારણા એટલે આયોજન. ઓકે, કે ભાઈ અગાઉથી તે તમે નક્કી કરો કે ભાઈ આ કાર્ય છે એ આપણે સિદ્ધ કરવાનું છે, તો આ કોણ કરશે, ક્યારે કરશે, કેવી રીતે કરશે અને આપણો ધ્યેય કેમ હાંસલ થશે, એ દરેક બાબત આયોજનમાં સમાવેશ કરવામાં આવે છે. ભવિષ્ય માટેની પૂર્વ વિચારણા વર્તમાન સમયમાં કરવી એટલે જ આયોજન. ભવિષ્યમાં આવનારા જોખમો અને અનિશ્ચિતતાઓ ઘડવા માટે આયોજન જરૂરી છે. આયોજનને લીધે એકમની બધી જ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત બને છે અને ધ્યેય સિદ્ધનો માર્ગ સરળ બને છે. ધ્યેયને સિદ્ધ કરવા માટેના
એ એકમની બધી જ વૈકલ્પિક માર્ગો હોય ત્યારે શ્રેષ્ઠ માર્ગની પસંદગી કરવામાં આયોજન ઉપયોગી બને છે. તેથી આયોજનનું કાર્ય એ મૂળભૂત રીતે પસંદગીનું કાર્ય છે. જો આયોજનનું કાર્ય એટલે મૂળભૂત પસંદગીનું કાર્ય એટલે તો કે જો તમે કોઈ પણ વસ્તુનું આયોજન કરો ત્યારે તમારી પાસે ઘણા બધા ઓપ્શન હોય, એટલે કે આમ કરવું કે ભાઈ આમ નહીં તો આમ, ઓકે, ઘણા બધા ઓપ્શન હોય. ત્યારે એમાંથી જે બેસ્ટ ઓપ્શન તમારે સિલેક્ટ કરવો એ પણ શું છે, એક આયોજનનો ભાગ. તેથી તમે એમ કહી શકો કે આયોજનનું કાર્ય એ મૂળભૂત રીતે પસંદગીનું કાર્ય છે. સંચાલનના અન્ય કાર્યો જેવા કે વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, સંકલન અને અંકુશ વગેરેનો આધાર આયોજન પર રહેલો હોય છે. હવે જો સૌથી પહેલું સ્ટેપ છે આયોજન. હવે જો તમે આયોજન જ વ્યવસ્થિત રીતે ન કર્યું હોય તો તમે એના મુજબ વ્યવસ્થાતંત્ર શું કરશો, કે એના મુજબ કર્મચારી વ્યવસ્થા શું કરશો, કે સંકલન શું કરશો, કે અંકુશ શું કરશો, કોઈનો પ્રભાવ પડશે નહીં. એટલે કે તમારી ધ્યેય સિદ્ધિ હાંસલ થશે નહીં. એટલે સૌથી મહત્વનો પાયાનો જે છે આધાર છે એ કોણ છે, તો કે આયોજન. જો તમારું આયોજન વ્યવસ્થિત હશે તો પાછળની દરેક વસ્તુ એટલે કે વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, સંકલન અને અંકુશ દરેક બાબત કેવી હશે, વ્યવસ્થિત. ઓકે, હવે એની પછીનું બીજું સ્ટેપ તો કે વ્યવસ્થાતંત્ર. વ્યવસ્થાતંત્ર એટલે શું, પ્રબંધ, ઓર્ગેનાઇઝિંગ. જો સમાન હેતુ સિદ્ધ અર્થે કાર્યરત વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતા માળખાને વ્યવસ્થાતંત્ર કહે છે. હવે વ્યવસ્થાતંત્ર એટલે શું, જો સૌથી પહેલા સ્ટેપમાં તમે આયોજન નક્કી કરી નાખ્યું કે ભાઈ કેવું કેવું તમારું આયોજન હશે, કયું કાર્ય ક્યારે, કોણ અને કેવી રીતે. હવે બીજું સ્ટેપ કે ભાઈ કયા વ્યક્તિને તમે કયું કાર્ય, કઈ સત્તા અને કઈ જવાબદારી સોંપો છો, એનું જે આખું માળખાગત તમે જે રચના કરો એને શું કહેવાય, વ્યવસ્થાતંત્ર. એટલે તમે એમ કહી શકો કે ભાઈ વ્યવસ્થાતંત્ર કેવું છે, તો કે તમારા કર્મચારીને લગતું, કે ભાઈ તમારા ધંધાની અંદર જે વ્યક્તિઓ કામ કરે છે એની અંદર તમે કોને કોને કેટલી અને ક્યારે કેટલી સત્તા અને જવાબદારી સોંપો છો. આયોજન દ્વારા ધ્યેય, નીતિ, કાર્યક્રમ વગેરે નક્કી કરવામાં આવે છે, જેને પાર પાડવા માટે વ્યવસ્થાતંત્રની રચના કરવી પડે છે. નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવા માટે એકમની પ્રવૃત્તિ જુદા જુદા વિભાગોમાં જુદા જુદા માનવ જૂથો વચ્ચે વહેંચી દેવામાં આવે છે અને તેમને સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે છે, જેને વ્યવસ્થાતંત્ર કે પ્રબંધ કહે છે. જેમ કીધું એમ, જો પહેલાં તો તમે આયોજનની અંદર શું, તો કે તમારું ધ્યેય, નીતિ અને કાર્યક્રમ નક્કી કર્યું. હવે એને પાર કરવા તમારે વ્યવસ્થાતંત્રની રચના કરવી પડે. તો વ્યવસ્થાતંત્રની અંદર શું આવે, તો કે તમારા જે એકમની જુદી જુદી પ્રવૃત્તિ છે એ તમે જુદા જુદા માનવ જૂથો વચ્ચે વહેંચી દો. અને પ્રવૃત્તિ વહેંચો એની સાથે શું વહેંચો, તો કે સત્તા અને જવાબદારી. આ જે સત્તા અને જવાબદારીની વહેંચણી છે એને શું કહેવામાં આવે, વ્યવસ્થાતંત્ર કે પ્રબંધ. વ્યવસ્થાતંત્રની રચના કરવાથી કોની દેખરેખ રાખશે, કાર્ય અંગે સત્તા અને જવાબદારી કોની રહેશે, વ્યક્તિઓ વચ્ચેના આંતર સંબંધો કેવા રહેશે વગેરેનો ખ્યાલ આવે છે. કે ભાઈ જો કોણ કોની દેખરેખ રાખશે, કાર્ય અંગે સત્તા અને જવાબદારી કોની રહેશે, વ્યક્તિઓ વચ્ચેના આંતર સંબંધો કેવા રહેશે વચ્ચેનો દરેક ખ્યાલ આવે છે. આયોજન એ ધંધાકીય એકમનું મગજ છે, જ્યારે વ્યવસ્થાતંત્ર એ શારીરિક માળખું છે. માનવીના મગજનું કાર્ય બૌદ્ધિક નિર્ણયો લેવાનું છે, તેનો અમલ શરીરના વિવિધ અંગો કરે છે. તેવી જ રીતે ધંધાકીય એકમનું આયોજનનું કાર્ય બૌદ્ધિક નિર્ણયો લેવાનું છે અને આયોજનમાં લેવાયેલા નિર્ણયો અમલ કરવા માટે એકમના વિવિધ વિભાગોમાં કાર્ય કરતા કર્મચારીઓને કાર્યો, સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવે છે. હવે જો આયોજનને તમારા મગજ સાથે સરખાવવામાં આવ્યું છે અને વ્યવસ્થાતંત્રને તમારા હાથ પગ સાથે સરખાવવામાં આવ્યું છે. કે જો ભાઈ તમારું મગજ શું કરે, તો કે બૌદ્ધિક નિર્ણયો લે, કે ભાઈ એ બૌદ્ધિક નિર્ણયો લે પછી તમારા હાથ પગ છે એ કાર્ય કરે. એવી રીતે આયોજનની અંદર જે બૌદ્ધિક નિર્ણયો લેવાય જાય એટલે કે હેતુ નક્કી થઈ જાય પછી વ્યવસ્થાતંત્ર એટલે કે વ્યવસ્થાતંત્ર છે એ હાથ પગ જેવું કાર્ય કરે છે. એટલે પછી વિવિધ કાર્ય કરતા કર્મચારીઓને કાર્યો, સત્તા અને જવાબદારીની સોંપણી થાય છે. એટલે એનો મતલબ એમ કે જો આયોજન વ્યવસ્થિત રીતે થયું હોય, ઓકે, એટલે કે તમારું મગજ વ્યવસ્થિત રીતે સૂચન આપે તો તમારા હાથ પગ વ્યવસ્થિત રીતે કામ કરવાના છે. એવી રીતે જો આયોજન વ્યવસ્થિત રીતે થયું હોય તો તે તમારી વ્યવસ્થાતંત્ર પણ વ્યવસ્થિત રીતે થાય છે. ઓકે, એની પછી ત્રીજું કર્મચારી વ્યવસ્થા. ઓકે, જો કર્મચારી વ્યવસ્થા છે એ પણ સૌથી મોસ્ટ આઈમ્પી અને સૌથી મહત્ત્વનું. સ્ટાફિંગ એમ્પ્લોય આર આર્મ્સ એન્ડ લેગ્સ ઓફ યુનિટ. ઓકે, જો તમારા કર્મચારી એટલે કે તમારા એમ્પ્લોય છે એ શું છે, સંચાલનના હાથ અને પગ છે. કે ભાઈ સંચાલન વગરનું કોઈ પણ યુનિટ હોવાનું નથી.
કર્મચારી વગરનું કોઈ પણ યુનિટ હોવાનું નથી. ડૉક્ટર જ્યોર્જ આર ટેરીના જણાવે છે કે કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ સંતોષકારક અને સંતુષ્ટ કર્મચારી દળ ઊભું કરવાનો, જાળવી રાખવાનો અને વિકસાવવાનો છે. તો જ્યોર્જ આર ટેરી શું જણાવે છે કે ભાઈ કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ સંતોષકારક અને સંતુષ્ટ કર્મચારી દળ ઊભું કરવાનો, એટલે કે તમારે સારા કર્મચારીઓ ભેગા કરવાના, પછી એને જાળવી રાખવાના. ઓકે, લાંબો સમય સુધી કોઈ કર્મચારી તમારા યુનિટમાં રહે એને જાળવી રાખવાના અને એને વિકસાવવાનો, કે ભાઈ એને ટ્રેનિંગ ને એવું બધું આપવાનું, એની સ્કિલ ડેવલપ કરવાની, ઓકે, વિકસાવવાનું. એ કાર્ય કોની અંદર આવે? કર્મચારી વ્યવસ્થામાં. જ્યાં એકમ હોય ત્યાં કર્મચારી હોય. કર્મચારીઓ વિનાનું એકમ એ આત્મા વિનાના હાડપિંજર જેવું છે. કોઈ પણ એકમની પ્રવૃત્તિનો અંતિમ આધાર તો કર્મચારી ઉપર રહેલો હોય છે. યોગ્ય જગ્યાએ, યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, છૂટા કરવા, નિવૃત્તિ તથા તેમના માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓને લગતી વિચારણા સાથે કર્મચારી વ્યવસ્થાનો સંબંધ ધરાવે છે. કર્મચારીઓ સંતોષાયેલા હોય તો તેમનો ઉત્સાહ અને જુસ્સો વધે છે. તેથી એકમની ઉત્પાદકતા અને કાર્યક્ષમતા વધે. કે જો શું કીધું કે ભાઈ કર્મચારી વગરનું કોઈ એકમ હોતું નથી. કર્મચારી વગરનું એકમ હોય તો એ કેવું કહેવાય? તો કે આત્મા વિનાના હાડપિંજર જેવું. એમ કે ભાઈ હોય ખરી પણ કોઈ કાર્ય થતું હોય નહીં. એટલે હવે જો કે ભાઈ તમારે યોગ્ય જગ્યાએ, યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, છૂટા કરવા, નિવૃત્તિ અને તેમને માટેના કલ્યાણકારી પ્રવૃત્તિને લગતી વિચારણા કયા કાર્યમાં કરવામાં આવે છે? કર્મચારી વ્યવસ્થામાં. ઓકે, હવે આગળ. કર્મચારી વ્યવસ્થામાં ઔદ્યોગિક એકમમાં કામ કરતા કર્મચારીઓને લગતા પ્રશ્નોનો અભ્યાસ પણ કરવામાં આવે છે અને કોઈ પણ ધંધાકીય એકમની સફળતાનો આધાર કર્મચારીઓ ઉપર રહેલો હોય છે. આપણને ખબર છે કે સૌથી મહત્વનું છે કે ભાઈ કર્મચારી. જો તમારા કર્મચારી વ્યવસ્થિત રીતે કાર્ય નહીં કરતા હોય તો તમારે ધંધાકીય એકમનો ટૂંકમાં સફળ થવાની સંભાવના કેવી છે? ઓછી. જો તમારા કર્મચારીઓ ઉત્સાહ સાથે વ્યવસ્થિત રીતે કામ કરતા હશે તો તમારા ધ્યેય જલ્દી હાંસલ થશે. વર્તમાન સમયમાં માનવ શક્તિ આયોજન, માનવ સાધન વિકાસ અને કામગીરીનું મૂલ્યાંકન, કારકિર્દી આયોજન વગેરેનો સમાવેશ પણ કર્મચારી વ્યવસ્થામાં કરવામાં આવે છે. સંતુષ્ટ કર્મચારી એકમની મૂલ્યવાન મિલકત છે તેવું દરેક પ્રગતિશીલ સંચાલન દ્રઢપણે માને છે. સંતુષ્ટ કર્મચારી એટલે શું? તો કે સંતુષ્ટ કર્મચારી એટલે કે ભાઈ એને સંતોષ હોય કે હું આ એકમની અંદર કામ કરું છું અને મને અહીંયા ટૂંકમાં ફાવે છે. સંતુષ્ટ કર્મચારી એકમની મૂલ્યવાન મિલકત છે, એટલે કે તમારે તમારા કર્મચારીઓને સાચવવા જોઈએ. ઓકે, આગળ એની પછીનું છે દોરવણી. હવે જો સૌથી પહેલું તમે આયોજન કરી નાખ્યું, વ્યવસ્થા તંત્ર કરી નાખ્યું, એટલે કે સત્તાને જવાબદારીની સોંપણી કરી નાખી. એની પછીનું તો કે તમે કર્મચારી વ્યવસ્થા કરી નાખી, તો કે ક્યારે, ક્યાં અને કેવી રીતે કર્મચારીઓની પસંદગી તે કરી નાખી. હવે એની પછીનું આપણે જોશું દોરવણી. ઓકે, કર્મચારીઓને ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવું અને તેમના પર દેખરેખ રાખવી એટલે દોરવણી. હવે જો તમે કર્મચારીઓની પસંદગી કરો એટલે તમારું કાર્ય પૂરું થઈ જતું નથી, પણ એના ઉપર શું રાખવી પડે? દોરવણી રાખવી પડે. એટલે કે એને માર્ગદર્શન આપવું અને તેના પર દેખરેખ રાખવી એને શું કહેવાય? દોરવણી. નિર્ધારિત ધ્યેય પ્રાપ્ત કરવા માટે એકમના કામ કરી રહેલા કર્મચારીઓને માર્ગદર્શન આપવું અને તેમના ઉપર અસરકારક દેખરેખ રાખવાનું કાર્ય ખૂબ જ અગત્યનું છે. ઔદ્યોગિક એકમમાં હેતુ નક્કી કરી તેનું આયોજન કરવામાં આવે છે. આદર્શ વ્યવસ્થા તંત્રની રચના થાય, માલ સામાન અને યંત્રોની ખરીદી થાય, કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે. પરંતુ જ્યાં સુધી અધિકારીઓ તેમના હાથ નીચે કામ કરતા કર્મચારીઓ કે કામદારોને કામ કેવી રીતે કરવાનું તે માર્ગદર્શન જો પૂરું ન પાડે તો ઉપરોક્ત બધા જ પ્રયત્નો નકામા નીવડે છે. હવે જો તમે સરખી રીતે આયોજન કરો, વ્યવસ્થા તંત્ર કરી તમે કર્મચારીઓની વ્યવસ્થિત રીતે ભરતી કરો, એમ કે ભાઈ યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓ યોગ્ય સમયે તમે પસંદ કરો. પણ જો પસંદ કર્યા પછી જો તમે એને
જરૂરી દોરવણી એટલે કે ભાઈ માર્ગદર્શન પૂરું ન પાડો કે ભાઈ કેવી રીતે કાર્ય કરવાનું છે, માર્ગદર્શન પૂરું ન પાડો તો તમારા ઉપરના બધા જ પ્રયત્નો નકામા નીવડે છે. દોરવણી વગર સંચાલનના અન્ય કાર્યો નિરર્થક છે. દોરવણીના કાર્યમાં તાબેદારોને માર્ગદર્શન પૂરું પાડવું, દેખરેખ રાખવી, હુકમો કે સૂચનો પૂરા પાડવા, કામનું નિર્ધારણ કરવું, કામદારોને પ્રેરણા આપવી, નેતૃત્વ પૂરું પાડવું વગેરે કાર્યોનો સમાવેશ થાય છે. દોરવણી એ સંચાલનની દરેક સપાટી અને સતત ચાલતી પ્રવૃત્તિ છે. ઓકે, જો દોરવણી એટલે તો કે તમે તમારા કર્મચારીઓને હુકમો, સૂચનો, માર્ગદર્શન આપો, નેતૃત્વ કરો. ઓકે, એ દરેક બાબત સંચાલનની દરેક સપાટી એટલે કે સંચાલનની 3 સપાટી અને સતત ચાલતી પ્રવૃત્તિ છે. અને તે એટલી જ મહત્ત્વની છે કે જેટલી ઉપરના પોઈન્ટ મહત્ત્વના છે. હવે એના પછી અંકુશ. જો પ્રયત્નો, પરિણામો તથા સાધનો અને ઉદ્દેશો વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે અંકુશ. હવે અંકુશ એટલે શું? કંટ્રોલિંગ. આમ તો જો અંકુશ હોય એ કોઈને ગમે નહીં કે ભાઈ કોઈકને એમ થાય કે ભાઈ તમે તમારા કર્મચારીઓ પર આમ અંકુશ રાખો કે કંટ્રોલ રાખો, એવું કોઈને ગમે નહીં. પણ હકીકતમાં અંકુશનો મતલબ એ હોતો નથી. પ્રયત્નો, પરિણામો અને સાધનો અને ઉદ્દેશો વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે અંકુશ. અંકુશ એ સંચાલનનું અંતિમ કાર્ય છે. નિર્ધારિત ધ્યેયોને સિદ્ધ કરવા માટે એકમની પ્રવૃત્તિઓ આયોજન મુજબ થાય છે કે નહીં તે જોવામાં કાર્યને અંકુશ કહે છે. તમે જે નક્કી કર્યું છે કે ભાઈ આ સમયમાં આટલું કામ થઈ જવું જોઈએ, તો આ સમયમાં આટલું કામ થાય છે કે નહીં, એ તમે જે દેખરેખ રાખો આયોજન મુજબ કામ થાય છે કે નહીં, ઓકે, એ જોવાના કાર્યને શું કહેવામાં આવે? અંકુશ. જૂના પ્રણાલિકાગત ખ્યાલ મુજબ અંકુશ એ કર્મચારીઓની પ્રવૃત્તિ ઉપર નિયંત્રણો મૂકવા, કડક વલણ અપનાવવું, કર્મચારીઓ ભૂલ કરે તો તેને શિક્ષા કે દંડ કરવો, બદલી કરાવી કે તેમની બઢતી અટકાવી તેવો હતો. આ એક અંકુશનો નકારાત્મક ખ્યાલ છે. જો પહેલાંના સમયમાં એવું હતું કે ભાઈ અંકુશ એટલે શું કે ભાઈ કર્મચારીઓની પ્રવૃત્તિ પર નિયંત્રણ રાખવું, કે ભાઈ કડક વલણો લેવા, કર્મચારીઓ ભૂલ કરે તેને શિક્ષા કે દંડ આપવી, કે ભાઈ એની બદલી કરાવી દેવી, કે એની બઢતી થતી હોય તો અટકાવી, એ બધો એનો નકારાત્મક ખ્યાલ છે. પણ આધુનિક સમયમાં અંકુશનો ખ્યાલ હકારાત્મક છે. તે સુધારાલક્ષી પ્રવૃત્તિ છે, કારણ કે અંકુશનું કાર્ય થઈ રહેલા કાર્યને અટકાવવાનું નથી, પરંતુ જો કાર્ય આયોજન મુજબ થતું ન હોય તો તેને અટકાવી તેને સાચી દિશામાં લઈ જવાનું છે. ભૂતકાળમાં થયેલી ભૂલોનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તે જોવાનું કાર્ય છે. અને જો પહેલાંના સમયમાં અંકુશનો મતલબ જે હોય, પણ આધુનિક સમયમાં અંકુશ એટલે શું થાય છે તો કે હકારાત્મક ખ્યાલ છે એનો. કેવો? તો કે જો કોઈ પ્રવૃત્તિ આયોજન મુજબ ન થતી હોય તો તેને આયોજન મુજબ સાચી દિશામાં લઈ જવાનું કાર્ય છે. એટલે કે જો તમે કોઈ ભૂતકાળમાં ભૂલ કરી હોય તો ભવિષ્યમાં એની ભૂલનું પુનરાવર્તન ન થાય તે જોવાનું કાર્ય એટલે અંકુશ. ઓકે, અહીંયા આપણા સંચાલનના કાર્યો પૂરા થાય છે. જો કોઈ પણ વસ્તુ ન સમજાણી હોય, કોઈ પણ પ્રશ્ન ન સમજાણો હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો.